તમને ભાઈ દૂધ મળી ગયું? હા મળી ગયું પણ મોંઘું છે થોડું. હા વાંધો નહીં, મળી ગયું ને ભાઈ, થોડુંક લેવું. આમાં 2 લીટરના પૈસા કાપો. હલો ભાઈ, આ દૂધ નથી મળતી એની સમસ્યા છે. દૂધ નથી મળતું એની આ સમસ્યા છે. એક એક બાટલી લઈ લો ભાઈ, ચા પાણી કરવા. છોકરાને એક દી નહીં પાવાનું ભાઈ, બીજું તો હું દૂધની સમસ્યા છે આજ. દૂધ નહીં મળે ભાઈ આજ, કારણ કે પાણી ભરાઈ જશે. ગાડી નથી આવી, દૂધની ડેરી હતી. આવશે આ બેન કહે છે ભાઈ આવશે, તો આવે તો સારું બાપા. હવે મોટી મોટી કદાચ આવે તો બેન, ના ના આવે તો સારું. બાકી અત્યારે તો બ્લેકમાં એ ભાઈ વેચે છે. હા હલસેટનો લાભ લઈને ભાઈ હોવ. નથી દૂધ તે થોડા ઘણા વધારે લે, પણ દૂધ તો છોકરા નાના હોય ને પીવા તો એમ તો હાલે નહીં બાપા. એટલે સુરતમાં ઝપટ બોલે અત્યારે જુઓ, દૂધ નથી મળતું જાય ભાઈ, પૈસા દેશે. આ મરસામાં જુઓ જડિયા પડી ગયા, ભજીયા કરીને ખાય અંદર ટાઈટના. હલો ભાઈ, મરચામાં જડિયા પડી ગયા છે. જય મહાદેવ. અહીંયા સીતારામ પાણી હતું બાપા, ઉતરી ગયું છે હવે. આ ફરસાણમાં ગળદી ઓછી છે ને કે બહુ હોય. ફરસાણવાળાએ હકી લીધું ને કાંઈ બહાર હોય બાકડો. આ ભાઈના બટેટા ધોવાઈને થઈ ગયા નવા હાવ. ના ના સરસ, ના ના બહુ સારું છે ભાઈ સુરતમાં. આ તરેડવાળાની થોડા પરીક્ષા જ છે ભાઈ, થોડા બીજો ઉનાળામાં આવીને. અહીંયા જમવા મળે, હોટલ છે સારી. જમવા પધારજો ભાઈ હો હોટલમાં, સરસ. કિશન દાબેલી બહુ બધા વખાણે, બધા બહુ ખાવા આવે ભાઈ કિશન દાબેલીમાં. બાપા સીતારામ ચોક, મઢી જોરી બાપા સીતારામ. પાણી 2 કલાક પહેલાં ગયો હતો ત્યારે અહીંયા કડે કડે પાણી હતું, અત્યારે ઉતરી ગયું છે ભાઈ, પાણી નથી. અત્યારે માણાની બહારી છૂટ આવે ને ભાઈ, હીરાવાળા છૂટે છે 4 વાગ્યાના છૂટ્યા, એટલે ઝપટ બોલે બાપા. જય બાપા સીતારામ, બાપા સીતારામ, જય બાપા સીતારામ. હલો ભાઈ, સીતારામ પાછળ માર્કેટ છે, બાપા સીતારામ ભટ્ટીની પાછળ. ત્યાં હું પહોંચ્યો છું. માર્કેટ એક સાઈડમાં બહુ સારી બનાવી છે ભાઈ. સીતારામ ભટ્ટીની પાછળ, બાપા સીતારામ ભટ્ટીની પાછળ. જય મહાદેવ. સીતારામ ચોક ભટ્ટીની પાછળ નંદરવનની માર્કેટ. જય મહાદેવ.